અરે નિકિતા બેટા, હા બા. આમ આખો દી આમ નો બેઠું રેવાય ખુડસે ચડીને. આમ કપડા તો ખારા પહેરા, આખો દી નાઈ ડ્રેસ પહેરીને બેઠી રહે તું. આ કઈ તાર માવતર ના ઘર થોડું છે? આ તાર હારું છે કે ખારું લાગે એમ પહેરાય કપડા? આમ હારું લાગે આવું બધું? આ તો મારું માવતર નું ઘર નથી ને, તો તમારા માવતર નું ઘર નથી. આ તો થોડુંક કામ તમારે કરી લેવાય. એવું કઈ હોય ને કે વહુ ને જ બધું ઘરનું કામ કરવાનું. લે, આ તો હામું બોલવા મળી હવે. હા તે કઈ જ દે ને હામું. અમારા જમાનામાં ગયો બા તમારો જમાનો બધો. પેલા તમે હાહુ છે ને એમ બાયું જેમ કરતા ને એમ બાયું બિચારીયું સહન કરીને સાન્યો થઈ જાય પડ્યું રહેતું. જેટલું હારું તમારું છે ને એટલું જ હારું વહુ નું હોય છે. એને એટલો હક હોવો જોઈએ એની રીતે જીવવાનો. કઈ વહુ હોય એનો મતલબ એવું નથી કે આખા ઘરથી દબાઈને રહેવાનું. એને સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર છે. કપડા કેવા પહેરવાના, કામ ક્યારે કરવાનું, બધા નિયમો તમારા ન હાલે. હવે જમાનો કયો છો ને ફરી જ ગયો છે, બરોબર? એટલે જેટલું તમારું હારું છે ને એટલું જ મારું છે. કઈ ન કહેવાય અત્યારની વહુ ને. હોય જ તે જવાબ એની પાસે સીધે સીધા.